ખેડૂત વિરોધી યા સરકાર ખેડૂતોને ન્યાય આપો। આજે પ્રાંત અધિકારીને ખેતીવાડી અધિકારી ડીડીઓને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારી મુખ્ય માગણી પાક નુકસાનીનું સરકાર વ્યાજ માફ કરે અથવા તો વળતર આપે, જમીન ધોવાણ થયું એનું વળતર આપે, પશુઓના મોત થયા તેનું વળતર આપે, ઘરવકરીનું વળતર આપે અને મકાનનું નુકસાન થયું વળતર આપે એની માગણી લઈને અમે આવ્યા છીએ। 1 મહિનાનો સમય થઈ ગયો છે પૂર આવ્યા, આજે 1 મહિનો થયો, 6 તારીખે વરસાદ શરૂ થયો હતો। 1 મહિના પછી પણ હજી સુધી અમને કોઈ જાતની રાહત આપવામાં નથી આવી। મુખ્યમંત્રી આવ્યા, મંત્રી આવ્યા, બધા આવી ગયા, પણ હજી 4 કેબિનેટ પણ એના પછી થઈ ગઈ, તેમ છતાં હજી સુધી વળતર આપવા નથી આવ્યું, કોઈ જાહેરાત કરવામાં નથી આવી। આજે અમે ખેડૂતોના 5000 કરતાં વધુ ફોર્મ જમા કરાવીએ છીએ અને જો એના પછી પણ જો અમને વળતર નહીં આપવામાં આવે, સહાય નહીં આપવામાં આવે, અમારું ધિરાણ માફ નહીં કરવામાં આવે, જમીન ધોવાના પૈસા નહીં આપવામાં આવે તો અમે કાયદાકીય કાર્યવાહી કરશું। મીડિયા સમક્ષ, સરકાર સમક્ષ રજૂ કરવા માટે આજે સોયગામ મુકામે સોયગામ તાલુકાની જનતા અને 1 મહિનો અતિવૃષ્ટિને થયા છતાં હજી સુધી ખેડૂતો માટે કોઈ સરકાર નિર્ણય ન લેતા ખેડૂતોને મેં કોંગ્રેસ પાર્ટીએ ગામોગામ જઈ અને જમીન ધોવાણ અને પાક નિષ્ફળના ફોર્મ વિતરણ કરી અને ખેડૂતોને એમને રૂબરૂ કહી આવ્યા કે તમે 6 તારીખના રોજ આવી અને સોયગામ પ્રાંત સાહેબની સમક્ષ ફોર્મ આપણે રજૂ કરી અને ખેતીવાડી અધિકારી જોડે ઓછી નકલ લઈ તો સરકાર ટૂંક સમયમાં વળતર નહીં આપે તો અમારી કોંગ્રેસ પાર્ટી આ ખેડૂતો માટે આ સરકારને વિરુદ્ધમાં કોર્ટમાં જઈ અને ખેડૂતોને ન્યાય આપવા માટે પૂરો પ્રયત્ન કરશે। આજે અતિવૃષ્ટિને 1 માસ પૂર્ણ થયો છે, છતાં સરકાર દ્વારા ખેડૂતોને પાક ધોવાણ કે જમીન ધોવાણ માટેનો કોઈ પણ જાતનો નિર્ણય લીધેલો ન હોય। સરકારમાં 4 વખત કેબિનેટ મળી, સરકારને બીજા નિર્ણય લેવાની ટાઈમ છે। ખેડૂતો માટે સરકારે આજે સુધી કોઈ નિર્ણય લીધો ન હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગામોગામ ફરીને ખેડૂતોને જમીન ધોવાણ ને પાક ધોવાણના ફોર્મ આપેલા છે। એ ફોર્મની અંદર 2 સાક્ષીઓ ખેડૂતની સહિત 7 બારના ઉતારા સાથે આજે હજારોની સંખ્યામાં સોયગામ તાલુકાના ખેડૂતો એકઠા થઈ અને તાલુકા પંચાયતની અંદર બધા ફોર્મ જમા કરાવવાના છે। એ ફોર્મની અંદર ડીડીઓની ઓસીમાં સહી લઈ એ ફોર્મ અમારી પાસે રાખી જો સરકારને સદબુદ્ધિ આપે ને સરકાર જો ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય નહીં લે તો કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે હાઈકોર્ટની અંદર દ્વાર ખડખડાવવા માટે પણ તૈયાર છે। ખેડૂતોના હિતમાં કોર્ટમાં પણ જશું। ખેડૂતોના હિતમાં આજે જે રીતે રેલીનું મોટું આયોજન કર્યું છે એ દિવસે આવનાર દિવસોમાં ખેડૂતો માટે જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ઓફિસની તાળાબંધી કરવામાં આવશે, ભૂખ હડતાલ કરવામાં આવશે અને આંદોલન કરવામાં પણ આવશે। આજ સુધી કેસ ડોલ પણ ખેડૂતોને પૂરતું મળ્યું નથી, ઘરવખરી પૂરતી મળી નથી। અમુક ગામની અંદર સુરતમાં બેઠેલાને કેસ ડોલ મળી છે ત્યારે આજ સુધી પાણીમાં બેઠેલાને કેસ ડોલ આપવામાં આવી નથી। અમુક ખેડૂતોને 2 વખત આપવામાં આવી અમુક ગામની અંદર 1 પણ રૂપિયો કોઈને કેસ ડોલ કે પશુ સહાય કે મકાન સહાય કે જમીન ધોવાણ કે કોઈ પણ જાતનું કોઈ રકમ મળી નથી। અમુક જગ્યાએ ડબલ ચૂકવવામાં આવે એટલે સરકારનો કોઈ નિર્ણય નથી, તંત્રને કોઈ જાતની ઈચ્છા શક્તિ નથી, સરકાર અને તંત્રનો કોઈ એકબીજાને ગઠબંધન નથી। સરકાર કોને ઈશારે, અધિકારીઓ કોને ઈશારે કામ કરે છે ખબર પડતી નથી। બિલકુલ ખેડૂતોના વિરુદ્ધમાં ખેડૂતોના અહિતની જ વાતો કરે છે। આજ સુધી પહેલાં અગાઉ પેટા ચૂંટણીની અંદર બધા મંત્રીઓ આવ્યા હતા, ખેડૂતોને કહેતા હતા કોઈ પણ કામ હોય તો અમને કહેજો, અમે ખેડૂતો માટે જાગૃત છીએ, ખેડૂતો માટે સંવેદનશીલ છીએ। ડબલ એન્જિનની સરકાર છે પણ આજે ડબલ એન્જિનની સરકાર હોય કે ખેડૂતોની સંવેદનશીલ સરકાર હોય એવું લાગતું નથી। આજે પડતા ઉપર પાટું, આજે પણ વરસાદ ચાલુ છે, સરકારે આજ સુધી ખેડૂતો માટે કોઈ નિર્ણય લીધો નથી। અગાઉની સરકારે એ જ દિવસે ત્વરિત નિર્ણય લઈ અને ખેડૂતોને જે સહાય ચૂકવવી પડી તે ચૂકવી હતી। આજે પણ ચોમાસું પાક ફેલ છે, શિયાળુ પાક ફેલ છે, અમુક ખેતરોમાં 2 વર્ષ સુધી પણ ખેતરમાં જવાઈ શકાય એવું નથી અને અમુક જગ્યાએ તો 7 વર્ષ સુધી પણ 30% જમીન એવી છે સોયગામ તાલુકાની કે જે 7 વર્ષ સુધી અનાજનો એક પણ દાણો પાકી શકે એમ નથી। ત્યારે આવનાર દિવસોની અંદર ખેડૂતોએ જે મોટી લોનો લીધી હોય, KCCની લીધી હોય, ટ્રેક્ટરની લીધી હોય, ભેંસોની લીધી હોય, મકાનની લીધી હોય કે જમીન સમતલ
ફસલ માટે લીધેલી હોય એ લોનોના હપ્તા કઈ રીતે ભરશું, એટલે લોનોના હપ્તા કોઈ રીતે ભરાઈ શકાય તેમ ન હોય. સરકારને અમારે વિનંતી, આજે હજારોની સંખ્યામાં ખેડૂતો વિનંતી કરે છે કે અમારો જે કોઈ દેણું છે એ માફ કરવામાં આવે, અમારા હપ્તા માફ કરવામાં આવે અને સત્વરે અમને જે પાક ધોવાણને નિષ્ફળ જે ગયા વખતે નિર્ણય લેવામાં આવ્યો હતો એ પ્રમાણે અમને જેટલી જેને જમીન હોય એને પૂરેપૂરી જમીનના પાકનું નુકસાન ન આપવું જોઈએ અને પૂરેપૂરી જમીનનો અંદર જે ધોવાણ થયું છે જમીનની સહાય અમને ચૂકવવી જોઈએ. વિશાજી લખમણજી રાજપૂત સોઈગામ તાલુકા ખેડૂત સમિતિ પ્રમુખ. 18 તારીખે અમે પ્રાંત સાહેબને આયોજનપત્ર આપવા છતાં હજી સુધી સોઈગામ તાલુકાના ખેડૂતોને હજી સુધી કોઈ પણ વસ્તુનું સર્વે કરવા માટે સરકાર તરફથી નથી આવ્યું. બધા કેશ સ્ટોલ અને ઘર વકરી માટેના હજી બેંકોની અંદર લોકોને પૈસા નથી મળ્યા, ખાતામાં હજી સુધી પડ્યા નથી. અને સોઈગામ તાલુકાના પશુઓ માટે ઘાસચારાની અત્યારે પૂરેપૂરી તંગી છે. તો એના માટે સરકારશ્રીને કે ભાઈ ઘાસચારો અત્યારે ઘાસચારા માટે કરીને પશુઓ અત્યારે મરી રહ્યા છે. હાલની તારીખમાં પણ ઘાસચારો નથી મળ્યો, બરાબર. અને આજની તારીખમાં અમે પ્રાંતશ્રીને આયોજનપત્ર આપવા માટે સોઈગામ તાલુકાના તમામ ખેડૂતો વતી આયોજનપત્ર આપવા જઈએ છીએ અને આની સરકારશ્રી પૂરેપૂરી નોંધ લે એના માટે. અને ખેડૂત જે જગતનો તાજ છે એના માટે ખેડૂત અત્યારે હાલની તારીખમાં જમીનની અંદર રવિ પાક માટે પણ કોઈ વાવેતર થઈ શકે એમ નથી. આવતા 3 મહિના સુધી હજી ખેતરોમાંથી પાણી નીકળતું નથી, બરાબર છે. તો અને જમીનની અંદર પૂરેપૂરો ખાર આવી ગયો છે. તો સરકારશ્રી આના માટે વહેલી તકે પગલાં લે તેના માટે વિનંતી. હજી સુધી ટીડીઓ કોઈ ફોર્મ ભર્યું નથી અને વહી આવા એટલે કે ટીડીઓ રજા ઉપર, અત્યારે રજા ઉપર જવાનો ટાઈમ છે. પહેલા તો 1 બેન 3 કરી, હવે તો 1 બેન 3.5 કરવાની છે.